શાસ્ત્રોના અનુસાર ઉત્તર દિશા મોક્ષદાયીની હોય છે. નદી ઉત્તર દિશામાં વહે છે ત્યારે તેની પવિત્રતા વધી જાય છે. જેમ ગંગોત્રીથી નીકળતી ગંગા કાશીમાં ઉત્તર દિશામાં વહે છે, એટલા માટે કાશીમાં ગંગાનું મહત્ત્વ વધારે છે. એ જ રીતે રામપુરાથી તિલકવાડા સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં હોય છે અને ભારતમાં માત્ર એક જ નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે, એ છે માં નર્મદા. ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી ચૈત્ર મહિનો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે પવિત્ર માનવામાં આવે છે. ઉત્તરમાં વહેતી હોવાના કારણે તેને ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા જો 3 વાર પૂરી કરવામાં આવે તો માં નર્મદાનું સંપૂર્ણ પરિક્રમાનું ફળ મળે છે. તો ચલો મિત્રો, અમે આજે નર્મદા પરિક્રમામાં જોડાયા છે. જો તમે ના જોડાઈ શક્યા હો તો તમે મારા આ વિડીયોના માધ્યમ દ્વારા અમારી સાથે જોડાઓ. હું કોશિશ કરીશ મારાથી બનતી બધી માહિતી હું તમને પહોંચાડી શકું. તમને ફૂલ બતાવો ને એ બૂમો પાડે, ખબર નહીં, મેં સાંભળ્યું નથી પણ આ લોકોએ મને એવું કીધું રાત્રે એ ફાટે, ખુલે, ખબર નહીં, તો ત્યારે છે ને એ બૂમ પાડે. હવે કેવી બૂમ પાડે? હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આપણી નર્મદા પરિક્રમા અમે લોકો અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. હવે અમે જાડેશ્વરથી નીકળ્યા છે અને વચ્ચે આપણે રાજપીપળા અમે પહોંચ્યા ત્યારે અહીંયા હરસિદ્ધિ માતાનું એક મંદિર છે, તો અમે અહીંયા આવ્યા દર્શન કરવા માટે. અમે લોકો અહીંયા હરસિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છે અને અહીંયા દર્શન કરીને પછી અમે આગળ જઈશું નર્મદા પરિક્રમા માટે. અંદર દર્શન થશે તો હું તમને લોકોને બી દર્શન કરાવીશ. અમે દર્શન કરી લીધા છે. હવે અમે ફરી જઈએ છીએ પાછા નર્મદા પરિક્રમામાં આગળ વધીએ છીએ. પહોંચી ગયા છે પરિક્રમા માટે. હવે અહીંયાથી મંદિરમાં જઈએ છીએ અને ત્યાં દર્શન કરીને પરિક્રમા આપણે ચાલુ કરીએ. આ આપણું રણછોડરાયજીનું મંદિર છે. અહીંયા અમે દર્શન કરીને નર્મદા પરિક્રમા અમારી સ્ટાર્ટ કરીશું. મહાદેવ નર્મદે હર. અહીંયા બહુ બધી આજુબાજુ છે ને કેળ છે, ઘણા બધા અહીંયા ખેતરોને છે. જો એનું ફૂલ તમને ફૂલ બતાવો ને એ બૂમો પાડે, ખબર નહીં, મેં સાંભળ્યું નથી પણ આ લોકોએ મને એવું કીધું રાત્રે એ ફાટે, ખુલે, ખબર નહીં, તો ત્યારે છે ને એ બૂમ પાડે. હવે કેવી બૂમ પાડે ને એ નહીં, થોડુંક જ આપજો. નર્મદે હર. અહીંયા રમકડાની એની શોપ પણ આવી ગઈ. પહેલાં અમે જ્યારે આવ્યા ને ત્યારે અહીંયા બધું કંઈ જ નહોતું, અત્યારે ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. અહીંયા પણ એવું લખ્યું છે, યાત્રિકો નમસ્તે, કચરો ના ફેંકો રસ્તે. પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે રાત્રે આવ્યા હતા. રાત્રે અમે પરિક્રમા કરી હતી અને અહીંયા પહેલાં ગામના જે લોકો હોય ને એ લોકો બેસતા હતા રાત્રે ટોર્ચ લઈને, અમને લોકોને રસ્તો નહીં બતાવતા હતા. અત્યારે એટલું બધું ડેવલપ થઈ ગયું છે ને કે રસ્તામાં મતલબ લાઇટિંગ ને બધું બી લગાવી દીધું છે. રાત્રે બધી લાઇટ ને થશે અને દુકાનો પણ એટલી બધી આવી ગઈ છે, બધી શોપ છે ખાવા પીવાનું. એ તો પહેલાં પણ હતું, અત્યારે બી છે. આ માંગરોળ ગામ છે. બસ હવે અહીંયાથી આગળ નીકળીએ છીએ અમે. અમે લોકો અત્યારે અહીંયા આશ્રમની અંદર આવ્યા છે. આ આશ્રમ છે, સીતારામ ભગવાન છે અહીંયા. અમે દર્શન કરી લીધા છે. હવે અમે અહીંયાથી પાછા આગળ જઈએ છીએ. પાછળ છે ને પ્રસાદી એટલે કે ભોજન
જમવાનું પણ અહીંયા હતું, પણ અમે એને અવોઇડ કર્યું છે અને હજી આગળ જશે, કેમ કે જમી લઈએ તો પછી એટલું બધું ચલાય પણ નહીં ને. અને આગળ ઘણી બધી હજી સુવિધા છે. ગામવાળા ચા પાણી નાસ્તો આખી રાત બેસે છે લોકો. તો આગળ જ આપણે એવી રીતના ભૂખ તો એમ તો લાગી જ નથી, પણ આ તો કોઈને ભૂખ લાગી હોય એવી રીતના પ્રસાદી અગર કોઈને લેવી હોય ને તો અહીંયા એ પણ સુવિધા છે, જમવાનું આપે છે. અહીંયા જમવાનું છે. અમે આશ્રમમાં આવી ગયા છે. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આપણે એમનું દર્શન કરી લીધા અમે લોકોએ. અને હવે છે ને અહીંયાથી જમવાની ઈચ્છા કોઈની નથી, એટલા માટે કોઈ એક જણ પ્લેટ લેશે, એમાંથી બધા થોડું થોડું પ્રસાદી લઈ લેશે અને પછી આગળ અમે પરિક્રમા કન્ટિન્યુ કરીશું. આ રીતની અહીંયા આવી રીતે સુવિધા કરેલી છે જમવા માટેની. આ અહીંયા પ્રસાદી છે, જો છાશ છે, રોટલો ને રોટલી પણ આપે છે, ગાંઠિયા, લડ્ડુ, દાળ ભાત, શાક, કચુંબર, બધા અહીંયા જમવા બેઠા છે. જમ્યા પછી આપણે અહીંયા જે મતલબ પ્રસાદી કે જમી લઈએ છીએ, તો તે પછી આપણી જે પ્લેટ છે, જે એંઠવાડ છે, એંઠવાડ તો આપણે રાખવાનો જ નહીં, જેટલું જોઈએ એટલું જ લેવાનું. અને પછી અહીંયા આપણે જાતે જ બધું સાફ કરવાનું છે. તો આવી રીતે ત્યાં એક આખું આવી રીતે કન્ટિન્યુઅસ બનાવી દીધું છે. સાફ કર્યા પછી બધું ધોયા પછી છે ને આપણે ત્યાં આગળ જવાનું. ત્યાં એક છે ને એમ ખાટલા જેવું લગાડ્યું છે. ત્યાં દાદીમાં એક બેઠા હતા અને એક બીજા બેન પણ હતા. તો એ લોકો ત્યાં કપડાં આવી રીતે છે ને જે કપડાં હોય ને વાસણ લૂછવા માટેના એ લઈને બેઠા હોય છે. તો આપણે જાતે જ એને કોરા પણ કરવાના અને પ્રોપર રીતે, અને પછી એ લોકોને આપવાનું. તો એ લોકો પછી ત્યાં ફરી રિયુઝમાં મૂકે છે. તો આ એક બહુ સારી વ્યવસ્થા હતી અને લોકો પોતાની જાતે જ બધું પોતાની રીતે કામ કરે. આગળ જઈશું. આ સીડીઓ છે, અહીંથી જઈશું. આખી નર્મદા નદી છે. બધા આવે એટલે આપણે અહીંયાથી આગળ વધીશું. હવે સામે છે ને બધું લાઇટિંગ ને બધું દેખાય છે ને, ત્યાં બ્રિજ ને બધું છે. અહીંયા આગળ લાઇટિંગ દેખાશે તમને. ત્યાં આગળ જવાનું છે હવે ચાલતું ચાલતું. હવે અમે લોકો એક કિનારા સુધી પહોંચી ગયા છે. અહીંયા અત્યારે ઘણી સારી સુવિધા કરી દીધી છે. બધાએ હવે મતલબ કોઈ પણ હોય, આપણા બા દાદા હોય ને તો પણ નર્મદા પરિક્રમા માટે આવી શકે છે, કેમ કે અહીંયા અત્યારે રેસ્ટ કરવા માટે પણ ઘણી સુવિધા છે. અત્યારે હવે અહીંયા ડોમ જેવું બનાવી દીધું છે. પહેલાં આ જગ્યા પર એવું કંઈ જ નહોતું. અત્યારે જમીનનું લેવલ ને એવું બધું પણ કરી દીધું છે. અહીંયાથી અમારે હવે સામેની બાજુએ જવાનું હતું. તો એમાં એવું હતું કે અહીંયા આગળ બ્રિજ બનાવેલો છે. તો હવે આપણે બ્રિજ ક્રોસ કરવાનું છે. અમે આઈ થિંક આજથી 4 વર્ષ પહેલાં આવ્યા હતા, 3 કે 4 વર્ષ પહેલાં. ત્યારે અહીંયા બોટ હતી અને કંઈ સુવિધા નહીં. અત્યારે જુઓ, નર્મદા મૈયાની ઉપર આ રીતના બ્રિજ બનાવ્યો છે. બ્રિજ ક્રોસ કરીને આપણે સામેની પાર જવાનું છે. અને આ સાંજના સમયે, રાતના સમયે જે આપણા નર્મદા મૈયા છે એમનું જે પાણી છે એકદમ ક્લીન છે, બહુ જ એકદમ ચોખ્ખું. મતલબ નીચે પથ્થરની બી દેખાતું હતું અને માછલીઓ પણ દેખાતી ત્યાંની અંદર. જેમ મેં તમને પહેલાં કીધું, અહીંયા અમે લોકો આવતા હતા ત્યારે મતલબ કે નર્મદા નદી અમે લોકો બોટમાં બેસીને આવતા હતા પહેલાં, બટ હવે બ્રિજ બનાવી દીધો છે. બહુ સરસ છે. અને આજે નર્મદા નદીનું પાણી મતલબ એકદમ ક્લીન છે, નર્મદા માતાનું પાણી, અને મછલી બી દેખાય છે અંદર. આપણે આવી ગયા છે બ્રિજની આ બાજુ. જો આ નર્મદાનું પાણી એકદમ ક્લીન પાણી છે. હવે આપણે જઈશું અહીંથી આગળ. બધા મને મૂકીને જતા રહ્યા છે યાર. સામે દેખાય છે તે મારુતિધામ મંદિર છે. બરોડાથી જે લોકો આવે છે એ મારુતિધામ ઉતરી અને અહીંયાથી પરિક્રમા સ્ટાર્ટ કરે છે. આપણે જેમની પરિક્રમા કરી રહ્યા છીએ એમના દર્શન કરવા પણ ખૂબ અગત્યના છે. તો આ છે આપણા મા નર્મદા, મગર ઉપર બિરાજમાન છે. નર્મદે હર. અહીંયા જય શ્રી રામ. સો હવે અહીંયાથી આપણે ફરી નર્મદા પરિક્રમા આગળ કન્ટિન્યુ કરીએ છીએ. હવે અહીંયાથી બરોડાવાળા પણ અમારી સાથે જોડાય છે. ઝૂલો છે. લે
વિષ્ણુ યોગ કર દે. વિષ્ણુ યોગ. ના ભાઈ ભગવાન. અહીંયા તો ચૂલા પર સેવસળ મળે છે. બધા એવું કહે છે ફેમસ છે, પણ કોઈને ભૂખ નહીં લાગી. ખાઈ લો થોડું થોડું. કોઈની ઈચ્છા નથી, પેટ ભરાઈ ગયું છે, પણ એ બધા એવું કહે છે કે અહીંનું સેવસળ બહુ જ ફેમસ છે. અહીંયા મળે છે ગરમ ગરમ સેવસળ. અહીંયા એક મંદિર છે. હજી હવે આપણે પેલી બાજુથી આમ જઈશું, મંદિરના દર્શન કરીને પછી પેલી બાજુથી નીકળીશું. અહીંયા કાન્હાજી છે. રાધે રાધે. નાગેશ્વરનું આ મંદિર છે. જ્યારે નર્મદા મૈયામાં ખૂબ પાણી આવે છે, ખૂબ પ્રવાહ વધે છે, ત્યારે આ મંદિર જળ સમાધિ લે છે. ત્યારે અહીંના જે મહારાજશ્રી છે તે મંદિરના ટોચ પર ચડી જાય છે, પણ મંદિર ખાલી કરતા નથી. આ મંદિરની ટોચ છે. અહીંયા મહારાજ ઉપર ચડી જાય છે, પણ મંદિરને નથી છોડતા. આટલે સુધી પાણી આવી જાય છે નર્મદામાં, જ્યારે બહુ પાણી આવે ને ત્યારે. અને એકવાર જળ સમાધિ લે છે એવું આંટીએ કીધું આપણને. સો અહીંયા બધાએ દર્શન કરી લીધા છે અને હવે ફરીથી અમે નર્મદા પરિક્રમામાં આગળ વધી રહ્યા છીએ. ખેતરની વચ્ચેથી હવે જે આ રીતના રસ્તા નીકળે છે ને, તો અહીંયા લાઇટિંગ ને બધું ઘણી સારી સુવિધા કરી દીધી છે. પહેલાં આવું કંઈ જ અહીંયા હતું નહીં. હવે અમારે અહીંયાથી આગળ નીચે જવાનું છે અને અહીંયા આગળ જો એક સરસ મોટું જે વડ છે, તો ત્યાં આગળ છે ને આ છોકરાઓ અહીંયા મસ્તી કરતા હતા. વડ ઉપર આવી રીતના હિંચકા ખાતા હતા. અમે પણ નાના હતા ને ત્યારે આવી રીતે વડ ઉપર હિંચકા ખાધેલા છે. આમ મતલબ વારાફરતી વારો હોય કે 5 હિંચકા તારે ખાવાના, 5 હિંચકા પછી મારે ખાવાના. તો એવી રીતના છે ને એ લોકો અહીંયા કાઉન્ટ કરીને હિંચકા ખાતા હતા. શેમાં જવાનું આંટી? હોડકામાં. અહીંયાથી આપણે ત્યાંથી આવ્યા હતા. હવે ત્યાંથી પેલી બાજુ જે લાઈટ દેખાતી હતી ને, આપણે એ બાજુ આવી ગયા અહીંયા. ને હવે અહીંથી આપણે જઈશું બોટમાં બેસીને પેલી બાજુ નર્મદાની. આપણે કેટલા 6:30 પરિક્રમા ચાલુ કરી હતી ને? 5:45. મારા ઉપર વરસાદ આવ્યો. વરસાદ આવ્યો ભાઈ. અમારે હજી નદીની પેલી બાજુ જવાનું છે, પછી અમારી યાત્રા પૂરી થશે નર્મદા પરિક્રમા. પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. વધારે ના પડે તો સારું. અને ઉપર ચાંદામામાં પણ એટલા સરસ દેખાતા હતા ને. જો વરસાદના છાંટા પડે છે. થોડો થોડો વરસાદ આવે છે અહીંયા. અહીંયા છે ને આ બાજુ જે આ રીતના ભજન ચાલે છે. લોકો આખી રાત આવી રીતે ભજન કરતા હોય છે. બપોરે પણ મતલબ દિવસમાં પણ ચાલુ હોય છે. અને બસ હવે અમે લોકો નદીના પેલી બાજુ જવા માટે થઈને અમે બોટમાં મતલબ જે નંદી ઘાટ છે ને ત્યાં આગળ પહોંચી ગયા છે ઓલમોસ્ટ. પણ આ અહીંયા પૂરું થાય છે રસ્તો ત્યારે અહીંયા જુઓ નદીમાં રાત્રે પણ અહીંયા માછલીઓ દેખાય છે. લોકો માછલીઓને ખાવા માટે પણ મમરા અને ગાંઠિયા એવું બધું લઈને આવે છે. અહીંયા વેચવા માટે પણ બેઠા હોય છે. તો ઘણી બધી માછલીઓ છે જો આ રીતના અહીંયા દેખાતી હોય છે. આ છે આપણો નંદી ઘાટ. ત્યાં આગળ બધા પબ્લિક જે તમે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે બોટની ટિકિટ લેવાની છે.
પરિક્રમા સંપૂર્ણ કરી દીધી. અમે નંદીઘાટ પહોંચી ગયા છે. હવે બોટમાં બેસીને અમે સામે કિનારે જઈશું અને અમે જે અમારી ગાડી પાર્કિંગ કરી છે ત્યાં અને અમે રણછોડજીના મંદિરે દર્શન કરીને અમારી યાત્રા પૂર્ણ કરીશું. નર્મદે હર. અહીંયા જો શાલિગ્રામ મળે છે, શિવલિંગ છે, ઘણી બધી સુવિધા થઈ ગઈ છે પહેલાં કરતાં. અહીંયા આવું નહોતું પહેલાં, એકવાર હવે આવવા જેવું છે. અલગ અલગ પ્રકારના શાલિગ્રામ છે. તુલસી માતાના અંદર આપણે કેરામાં મૂકીએ ને કુંડામાં. નંદી, આ નંદી ઘાટ છે. ઉપર ચાંદા મામા છે. અહીંયા નંદીજી બિરાજમાન છે. ઉપર જઈએ હવે આપણે. અહીંયા શિવલિંગ પર બધા જલ અર્પણ કરે છે. અહીંયાથી ટિકિટ લઈશું અને પછી બોટમાં બેસીને આપણે ક્યાં જઈશું? રામપુરા જઈશું. ને પછી ત્યાંથી આપણે જે ગાડીમાં આવ્યા હતા ત્યાં ગાડીમાં બેસીને ફરી ઘરે જતા રહીશું. તો હવે મળીએ આપણે મંદિર જઈને. ના, બોટમાં બી મળીએ આપણે. લઈ લીધી છે. 50 રૂપિયાની એક ટિકિટ છે. હવે બોટમાં બેસીશું અને પછી પેલી બાજુ જઈશું. તો અહીંયા ટિકિટ આપીને હવે આગળ જઈએ છીએ. પાછળ અમે ટિકિટ આપી છે. એકવાર અનુભવ કરવા જેવો છે નર્મદા પરિક્રમાનો. મેં તો બીજી વાર કર્યો. મે બી હજી પણ એકવાર આવીએ. એમ જનરલી 3 વાર પરિક્રમા કરતા હોય છે લોકો, એવું કહે છે બધા. હવે રીઝન મને એટલું બધું નથી ખબર, પણ જોઈએ હવે બીજી વાર થાય તો ટ્રાય કરીશું. આપણે આ બોટમાં બેસીને જવાનું છે અહીંયાથી. આ બોટની અંદર અમારે જવાનું છે અને ઉપર બેસી ગયા છે બોટમાં. અને બધાએ કમ્પલસરી લાઈવ જેકેટ પહેરવાનું હોય છે. હવે એવા રૂલ્સ થઈ ગયા છે. સેફટી આપણી માટે જ છે, તો કોઈ આળસ નહીં કરવું, બધાએ પહેરી લેવું સારું. આપણા માટે જ છે એ. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે બધાએ પહેરીએ છે લાઈવ જેકેટ. અને હવે આપણી બોટ ચાલે છે. આપણે હવે સામે પાર જઈ રહ્યા છે. તો રાતનો નજારો કંઈ આ રીતનો જોવા મળે છે. ઉપર ચાંદામામાં જુઓ, મતલબ બહુ સરસ હતું. અને વરસાદ પડતો હતો. મારી બાજુમાં એક આંટી બેઠા હતા, એ બરોડાના હતા. એ લોકોની પરિક્રમા ત્યાંથી ચાલુ થઈ હતી હજી, અને હજી એ લોકો પેલી બાજુ જશે જ્યાંથી આપણે ચાલુ કરી હતી. ત્યાં એમનો હાફ રસ્તો પૂરો થશે. અને અહીંયા આગળ પણ જુઓ, રાત્રે કેટલી ક્લીન, મતલબ પાણી કેટલું ક્લીન છે. અહીંયા પણ બધા માછલીઓને છે ને આવી રીતે બિસ્કિટને લઈને આવ્યા હતા ઘરેથી, તો એ ખવડાવે છે. જો ઘણી બધી માછલીઓ દેખાય છે. હવે અમે દર્શન કરવા જઈએ છીએ મંદિરે. ત્યાં અમારી ગાડી છે. આ આપણું મંદિર છે. હવે અમે લોકો અહીંયા મંદિરે દર્શન કરીશું, રણછોડરાયજીના મંદિરે. અને પછી અમારી પરિક્રમા અહીંયા સંપૂર્ણ થશે. અને અત્યારે તમે જ્યાં લોકોને જુઓ છો ને, એ અડધા બરોડાથી જે સ્ટાર્ટ કર્યું છે એ લોકો અહીંયા બેઠેલા છે. અને બીજા છે ને આપણે રામપુરાથી જે પરિક્રમા ચાલુ કરશે એ લોકો છે. તો અત્યારે હજી આ લોકો બધા ચાલુ કરશે. રાત્રે બહુ મતલબ વધારે લોકો હોય છે, તો બહુ ભીડ ને એવું હોય છે. ફાઇનલી અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અમારી નર્મદા પરિક્રમા પણ અહીંયા પૂરી થાય છે.
હજી એકવાર આવવાનું છે આંટીને. આ બીજી વારની હતી આંટીને, હજી ત્રીજી વાર પણ ત્રીજી વારની આવશે. બાકી છે. હું તો નર્મદે હર. નર્મદે હર. અમારી પરિક્રમા તો પૂરી થઈ ગઈ, પણ હવે આ ગેમ રમીએ છે ગાડીમાં, ઘરે જઈએ છે તો કંઈક તો કરવું પડશે ને. આ દેખાતી નહીં હે ને, આવું બારો અવાજ દેખાશે. ચલો કન્ટિન્યુ. સો ફાઇનલી અહીંયા અમારો નર્મદા પરિક્રમાનો વિડીયો પૂર્ણ થાય છે. તમને લોકોને ગમ્યું હશે, મારાથી જેટલી બને એટલી મેં માહિતી આપી છે. અને હવે મતલબ આપણે અહીંયા એટલી સારી સુવિધા થઈ ગઈ છે ને કે આપણા ઘરે આપણા બા દાદા કે કોઈ પણ હોય ને તો એ બધાની સાથે આપણે નર્મદા પરિક્રમા કરવા આવી શકીએ છીએ. કેમ કે અહીંયા જગ્યાએ ઘણા બધા સ્ટોલ છે, સુવિધા છે. ગામવાળાએ ઘણી બધી હવે આયોજન કરી રાખ્યું છે. અને આ પહેલાં છે ને અહીંયા કોઈ મેડિકલ કેમ્પ કે એવું પણ નહોતું, તો હવે તો મેડિકલની પણ સુવિધા આપી દીધી છે. તો કોઈ જ ચિંતા નથી. અને હવે લોકો દૂર દૂરથી બસ કરીને પણ અહીંયા પરિક્રમા કરવા માટે આવે છે. બરોડા સુરતથી તો આવે જ છે, હવે તો અમદાવાદથી પણ આવે છે. બીજી બધી સિટી હશે બટ મને નથી ખ્યાલ. હમણાં મતલબ મને આટલું જ ખબર છે. અને આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. અગર તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ.